જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને સમાચારોની શરૂઆત કરીએ આપણે રાજકોટથી તો આજરોજ રાજકોટના હનુમાન મઢી ચોકમાં ડમ્પર અને એક્ટિવા ચાલક યુવતી વચ્ચે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો ત્યારે આ સર્જાયેલા અકસ્માતને લઈ રાજકોટ પોલીસ વિભાગના ટ્રાફિક એસીપી વિજય પટેલ દ્વારા સમગ્ર બાબતે નિવેદન આપતા જણાવ્યું હતું કે આજે સવારે રાજકોટના હનુમાન મઢી ચોકમાં એક ડમ્પર ચાલક દ્વારા રાજકોટ શહેરના કણસાગર કોલેજમાં અભ્યાસ કરતી બે યુવતીઓને અડફેટે લેવામાં આવી હતી જેમાં બંને યુવતીઓ ગંભીર રીતે ઘાયલ થતા તેને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ત્યારે પણ કમનસીબો આ ઘટનામાં જુહી નડિયાપરા નામની 20 વર્ષીય યુવ વિદ્યાર્થીનીનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું છે સાથે જ અકસ્માત સર્જે ડમ્પર ચાલક જે છે તે ફરાર થઈ ગયો હતો અને જેથી રાજકોટ પોલીસ દ્વારા ડમ્પર ચાલકને પકડવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે સાથે જ અકસ્માતમાં સામેલ ડમ્પરને કબજે કરવામાં આવ્યું છે અને હાલ જે મોટા વાહનોને લઈ સવારના 8 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી રાજકોટ ટ્રાફિક પોલીસ દ્વારા પ્રવેશબંધી માટેનું એક જાહેરનામું પ્રસિદ્ધ કરેલું છે ત્યારે રાજકોટ ટ્રાફિક પોલીસના જાહેરનામાનું કડકપણે અમલ થાય તેવા પ્રયત્નો કરી રહી છે અને આ ઘટનામાં ઉદાહરણરૂપ કામગીરી થાય તેવા હાલ પ્રયાસો રાજકોટ પોલીસના શરૂ કરી છે ત્યારે આ ઘટના 8 વાગ્યા બાદ બની હોવાથી તેનું સૂત્રો માધ્યમથી જાણવા મળ્યું છે અને આ તકે મહત્વની બાબત એ છે કે ટ્રાફિક પોલીસનું જાહેરનામું સવારના 8 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધીનું હોવા છતાં કેમ રાજકોટ શહેરમાં કાળમુખા ડમ્પરો યમરાજની જેમ ફરી રહ્યા છે અને નિર્દોષ લોકોને ઘાટ ઉતારી રહ્યા છે ત્યારે હવે આવા ડમ્પર ચાલકો અને ખાનગી મોટા વાહનો ઉપર રાજકોટ ટ્રાફિક પોલીસ ક્યારે અને કેવી કડક કાર્યવાહી કરશે તે તો હવે આવનારો સમય જ બતાવશે। પ્રાથમિક માહિતી મુજબ રાજકોટ શહેર હનુમાન મઢી ખાતે ડમ્પર ચાલક દ્વારા એક સ્કૂટી ચાલક એક્ટિવા ચાલક બેનને અડફેટે લેતા એક વિદ્યાર્થીનીનું મોત થયું છે ને એક ઇન્જર્ડ થયેલ છે જે બાબતે ટ્રાફિક વિભાગ દ્વારા પણ જે અગાઉ ઓગસ્ટ 2023થી અમલમાં છે ભારે વાહનોનું જાહેરનામું તે અન્વયે આવા કોઈ વાહનો પ્રતિબંધિત સમયમાં રાજકોટ શહેરમાં પ્રવેશે નહીં તે માટેની નમૂનારૂપ કાર્યવાહી ટ્રાફિક શાખા દ્વારા કરવામાં આવશે। સાહેબ શું લાગી રહ્યું છે કેટલા વાગે અકસ્માત થયો હતો કારણ કે જાહેરનામું 8 વાગ્યા પછી લોકો પ્રવેશ બંધી છે છતાં આ જે જાહેરનામું છે એ સવારના 8 થી 2 દરમિયાનનું છે સાંજે 5 થી 9 દરમિયાનનું છે પ્રવેશ નિબંધીનું જે બનાવ બન્યો છે આ સમયગાળા દરમિયાન બન્યો હોય જે ડમ્પર ચાલક પકડાયેથી અને પૂછપરછ દરમિયાન જે પણ કાર્યવાહી કરવામાં થતી હશે તે કરવામાં આવશે। ડમ્પર ચાલક ત્યાંથી ડમ્પર મૂકીને જતો રહેલો હોવાનો ટ્રાફિક હવે ડ્રાઈવ યોજવામાં આવશે કારણ કે જે જાહેરનામું છે તેનો અમલ નથી થતો ને આવા દુર્ઘટનાઓ અમે કીધું એ પ્રમાણે કે જે આવા પ્રતિબંધિત સમયમાં જે ભારે વાહનો પ્રવેશ કરતા હોય છે એના સામે ટ્રાફિક શાખા દ્વારા નમૂનારૂપ કાર્યવાહી હાથ ધરવામાં। તો હવે સમાચારોમાં આ તરફ આપણે આગળ વાત કરીએ